ને આજના કાર્યક્રમની હવે પછીની જે સરસ કલાકાર છે એ ઠેઠ ઘડિયાળના નગરથી આવે છે. ઘડિયાળનું નગર કયું? યસ, મોરબીથી આવે છે. અને એની પાછી જરા રીતભાત પણ થોડી અનેરી છે અને એનું નામ પણ અનેરી છે. તો ડૉક્ટર આશીષ ત્રિવેદીની દીકરી અનેરી તમારી સમક્ષ પોતાનું હીર પાથરવા આવી રહી છે. પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર 7મા ધોરણમાં ભણતી અનેરી માટે. sa 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 re sa 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 ni sa 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 re sa 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 ma ma re sa ni sa re ma pa ma pa ni sa re ni sa ni pa ni pa ma re sa ni sa re sa ni sa re sa re ma re sa ni sa. खुश थशे
એણે ગીત પતાવ્યા પછીનું થેન્ક યુ પણ દેશ રાગમાં જ કહ્યું, જોયું તમે? દેશ રાગમાં જ. આ દેશ રાગ મને એટલે ખબર છે કે મેં ભીમસેનજીનો દેશ રાગ લગભગ 40 વર્ષ પહેલાં સાંભળેલો કુંદનભાઈ ટીવી ઉપર. દેશ રાગ કરીને જે આખો આમ રૂમ ભરાઈ જાય ને એવી રીતે એમણે ગાયેલું. એટલે આજે આ દેશ રાગની જોડે કનેક્ટિવિટી મારી બેસી. પણ આ ગઝલ એ અહીંયા ક્યાં છે દેખાતો નથી. મુકેશ જોશી છે ને અહીંયા. હા, લગભગ 20 વર્ષ પહેલાં રાજકોટમાં અમે લોકો એક કવિતા સાથે વાંચેલી, ત્યારે એણે 20 વર્ષ પહેલાં આ ગઝલ બોલ્યો હતો, એટલે મને તરત પકડાઈ ગઈ કે આ ગઝલ મુકેશ જોશીની છે. શું થશે જો બારણું એ ખોલશે? બારીમાંથી લગભગ દેખાય છે પૂનમ જેવું, તો શું થશે જો બારણું આખું ખોલશે? હા હા હા, ક્યાં વાત! વાહ વાહ વાહ.